ખોડિયાર મંદિર રાજપરા ભારત દેશના પશ્ચિમમાં આવેલા ગુજરાત રાજ્યમાં ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના રાજપરા ગામે આવેલું છે. ભાવનગરથી 18 કિલોમીટર તથા સિહોરથી 4 કિલોમીટર થાય છે. ભાવનગર અને રાજકોટ હાઈવે ઉપર આ ખોડિયાર માતાનું મંદિર આવેલું છે. આ તમે જે જોઈ રહ્યા છો તે ત્યાંનું 4 વ્હીલ પાર્કિંગ છે. તદ્દન ફ્રી અને 4 વ્હીલ પાર્કિંગ કરવામાં આવે છે. ત્યાં આ મંદિરની સામે જ પાણીનો ધરો આવેલો છે. તે તાતણિયા ધરા તરીકે પ્રખ્યાત છે. તેથી આ મંદિર તાતણિયા ધરાવાળા ખોડિયાર અથવા રાજપરાવાળા ખોડિયાર તરીકે ભારતભરમાં પ્રખ્યાત છે. આ મંદિર ચારો તરફ કુદરતી સૌંદર્ય ઘેરાયેલું અને રમણીય ધાર્મિક સ્થળ છે. ભાવનગરના રાજવી પરિવારના કુળદેવી તરીકે ખોડિયાર માતાને પૂજે છે. રાજપરાનું આ ખોડિયાર મંદિર સૌ પ્રથમ આતાભાઈ ગોહિલે બંધાવ્યું હતું. તે પછી ઈસવીસન 1914ની આસપાસ ભાવનગરના રાજવી ભાવસિંહ ગોહિલે આ મંદિરનું સમારકામ કરીને તેમાં સુધારો કરાવ્યો હતો. અહીં આઈ શ્રી ખોડિયાર માતાને સોનાનું સત્તર ભાવસિંહ મહારાજે ચડાવ્યું હતું. કહેવાય છે કે તાતણિયા ધરાવાળા સ્થળે માતા ખોડિયાર પ્રગટ્યા હતા. ભાઈ ભક્તો દર રવિવારે અને મંગળવારે આ શક્તિપીઠ જેવા જ તીર્થ સ્થાને આવી અને માતાજીની કૃપા મેળવવા પૂજા અર્ચના અને પાઠ વિધિ કરે છે. ભાવનગરના ગોહિલ વંશના પ્રજા વાત્સલ્ય પોતાના વંશના કુળદેવી ખોડિયાર માતાનું સ્થાન રાજધાનીમાં કરવા ઈચ્છુક હતા. જેથી આ રાજવીએ રાજપરા નજીક ખોડિયાર માતાજીને ભાવનગર આવવા પ્રસન્ન કર્યા. માતાજીએ પ્રસન્ન થઈને શરત રાખી કે હું તારી પાછળ આવીશ, પણ તારે પાછું વળીને જોવું નહીં. જેથી મહારાજ આગળ પાછળ બધા ભક્ત વાત્સલ્ય અને માતાજી પણ તેમની પાછળ ચાલવા લાગ્યા. આમ રાજાની સાથે આવેલો રસાલો હાલના ભાવનગર બાજુ આગળ ને આગળ ચાલ્યો જતો હતો. પણ વરતેજ આવ્યું ત્યારે મહારાજના મનમાં સંશય જાગ્યો કે ખોડિયાર માતા પાછળ આવે છે કે નહીં. આ પ્રશ્નનું નિરાકરણ માટે શંકા વધુને વધુ ગાઢ થતાં આખરે મહારાજે પાછું વળીને જોયું. બસ ખલાસ. આ સ્થળે માતાજી સમાઈ ગયા. આ સ્થળે માતાજીનું સ્થાનક થયું. તે આજે વરતેજ નજીકનું સુપ્રસિદ્ધ નાની ખોડિયાર મંદિર રાજપરા મંદિર નારી ચોકડીથી 9 કિલોમીટરના અંતરે આવેલું છે. પરંતુ મોટા ભાગના લોકો ત્યાંથી ચાલીને જવું પસંદ કરે છે અને રાજપરા ખોડિયાર મંદિર તરફ ભાવનગરથી ચાલીને જતા દરેક ભક્તો નાની ખોડિયાર મંદિર પણ અચૂક દર્શન કરે છે. આમ રાજપરા ખોડિયાર મંદિર એ માતાજીનું પ્રાગટ્ય સમૂહ મોટું તીર્થ છે અને નાની ખોડિયાર મંદિર એ માતાજી જ્યાં સમાયા એ સ્થાન છે. આ સ્થળ હરવા ફરવા ઉજવણીના સ્થાન તરીકે જાણીતું છે. અહીંયા આવવા માટે ભાવનગરથી દર રવિવારે સિટી બસની ખાસ વ્યવસ્થાઓ આખો દિવસ હોય છે. ખોડિયાર મંદિરની આજુબાજુમાં તાતણીયો ધરા નામનું તળાવ આવેલું છે. થોડે દૂર આવેલા રાજપરા બંધનું બાંધકામ 1930 થી 1935 દરમિયાન ભાવનગરના રાજવી પરિવારે બંધાવ્યું હતું. ખોડિયાર મંદિર નજીકની ડુંગરમાળાથી ઉચ્ચ કક્ષાના પથ્થરો મળી આવે છે.
આ યાત્રા ધામે દર ભાદરવી અમાસે બહોળી સંખ્યામાં રાજ્ય અને રાજ્ય બહારના પ્રવાસીઓ આવે છે. ભાવનગરથી અને સિહોરથી માતાજીને ત્યાં પગપાળા ચાલીને પણ ઘણા લોકો આવે છે. અહીંથી ભાવનગરનું રેલવે સ્ટેશન નજીક થાય છે. અહીં એસટી બસો પણ આવે છે ગુજરાતની. અને ભાવનગરથી દર રવિવારે સિટી બસ પણ આખો દિવસ સર્વિસ ચાલુ હોય છે. અને અહીંયા આવો, આપને બહુ જ પસંદ થશે. અહીં ભોજનાલય પણ છે, ભોજન પણ મળી રહેશે. અહીંયા પ્રસાદીની વ્યવસ્થા છે અને અહીંયા રહેવાની પણ વ્યવસ્થા છે. આપને અહીંયા ધર્મશાળા પણ મળી જશે અને અમે પણ અહીંયા રહ્યા ત્યાં અને ભોજનને પ્રસાદી માતાજીની લીધી હતી. તો આ મંદિરની અંદર આપણે આવીએ તો માતાજીની પ્રસાદી લેવી. આ માતાજીની પ્રસાદી ચાલુ જ હોય છે. તમે ગમે ત્યારે આવશો, માતાજીની પ્રસાદી તમને મળી જશે. અને આ તમે જે જોઈ રહ્યા છો તે અહીંયા રહેવા માટેની ધર્મશાળા છે. અહીંયા રોકાવા માટે ધર્મશાળા આવેલી છે, એ પણ છે. જો આપણી ચેનલ તમને સારી લાગે તો તેમને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય ખોડિયાલ માતા, જય રાજપરાવાળા ખોડિયાલ મા કી જય હો. અને આ ગાડીનું અંદરનું પણ પાર્કિંગ છે. 4 વ્હીલ તમે અંદર પણ રાખી શકો છો. જો તમારે રોકાવાનું થાય તો અહીંયા 4 વ્હીલ રાખી શકો છો. નકર બહાર પણ મોટું બધું પાર્કિંગ છે.